હનુમાનજી અને ભગવાન શ્રી રામની મિત્રતા અને ભક્તિ હિન્દુ ધર્મમાં ખૂબ પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામ પોતાની પત્ની સીતા માતાને શોધવા માટે વનમાં ફરતા હતા, ત્યારે તેમની મુલાકાત હનુમાનજી સાથે થઈ. હનુમાનજી વાનરાજ સુગ્રીવના સેવક હતા. હનુમાનજી જ્યારે પ્રથમ વખત ભગવાન રામને મળ્યા, ત્યારે તેઓએ તરત જ ઓળખી લીધું કે આ સામાન્ય માણસ નથી, પરંતુ ભગવાનનો અવતાર છે. ત્યારથી હનુમાનજી ભગવાન રામના સૌથી મોટા ભક્ત બની ગયા. જ્યારે રાવણ સીતા માતાને લંકા લઈ ગયો, ત્યારે હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા. ત્યાં જઈને તેમણે સીતા માતાને ભગવાન રામનો સંદેશ આપ્યો અને તેમને વિશ્વાસ અપાવ્યો કે ભગવાન રામ તેમને બચાવવા જરૂર આવશે. પછી હનુમાનજીએ લંકામાં ખૂબ પરાક્રમ બતાવ્યો અને લંકાને આગ લગાવી દીધી. ત્યારબાદ ભગવાન રામે વાનરસેના સાથે લંકા પર ચઢાઈ કરી અને રાવણનો સંહાર કર્યો. આ રીતે હનુમાનજીની અડગ ભક્તિ અને ભગવાન રામ પ્રત્યેનો પ્રેમ સમગ્ર વિશ્વ માટે ભક્તિ, સેવા અને વિશ્વાસનો શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયો.